હાય માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બેડશીટના પટ્ટાની ડિઝાઇન લઈને આવ્યા છીએ. ખૂબ જ સરસ લુક આવે છે આનો. કલર્સ પણ ખૂબ સરસ એવા પૂરેલા છે. ઓલ ઓવર સેમ ડિઝાઇન છે. આની સાથે કુશન કવર પણ છે. બટ આ પટ્ટો જે છે એનો લુક ખૂબ સરસ આવે છે બિકોઝ આમાં જે ફ્લાવરની ડિઝાઇન છે, પાંદડીઓ છે અને કલર એટલા મલ્ટી કલર આમાં રાખેલા છે કે ખૂબ જ સરસ લુક આવે છે. અને ફિનિશિંગ પણ આનું ખૂબ જ જોરદાર છે. ફિનિશિંગથી લુક ખૂબ જ સરસ આવે છે. જેટલું ફિનિશિંગ સારું એટલો જ વસ્તુનો લુક સારો આવે છે. સો આની અંદર આપણે આ એકદમ સાદું અને સિમ્પલ વર્ક કરેલું છે. આમાં આપણે જે સાદા ભરતના આગળ રૂમાલને એવું જોયેલું એ વર્ક જ આમાં કરેલું છે. બટ આનું ફિનિશિંગ ખૂબ જ સરસ છે. અને કલર્સ ઓછા છે બટ બ્રાઇટ કલર છે, એટલે આમાં ખૂબ સરસ એવો લુક આવે છે. અને બેડશીટના પટ્ટાને પહેલાં ભરીને પછી એને મઢી લેવાનો છે. નીચે વ્હાઇટ કલરનું ફેબ્રિક રાખીને મઢીને બંને સાઈડ અને જે આપણે રેસા પાડેલા છે એ સાઈડ આપણે બ્લેક બોર્ડર રાખેલી છે. અને બંને સાઈડ જે બેડની કોર્નર આવે છે ત્યાં આપણે આવી રીતે રેસા પાડેલા છે. તો આનો લુક સરસ આવે છે. આમ તો આ જે ડિઝાઇન છે એ આઈ થિંક 4-5 વર્ષ જૂની ડિઝાઇન છે. પ્રિન્ટરેસ્ટની ડિઝાઇન છે. ખૂબ સરસ એવી લાગે છે. એન્ડ આ ડિઝાઇનમાં આપણે કુશન પણ બનાવેલા છે. આ કુશન કવરમાં આપણે આ ડિઝાઇન રાખેલી છે. સિમ્પલ અને સોબર બટ એકદમ મસ્ત ડિઝાઇન લાગે છે. ક્યારેય પણ આપણે ઘરે પ્રસંગ હોય, કોઈ પૂજા હોય કે કથા કે એવું કંઈ હોય ત્યારે આપણે આ પાથરી. અને આના રિલેટેડ મારી પાસે બહુ બધી ડિઝાઇન અને અલગ અલગ વર્ક પણ છે. સાદું ભરત છે, એની સાથે સાથે બાવળીઓ કે બીજા ઘણા કચ્છી વર્ક આવે છે. પછી ધારાવાળીનું વર્ક છે. બહુ બધા વર્ક આવે છે. એમાં બહુ બધા વર્કના મારી પાસે અલગ અલગ વેરાયટીઝ છે. બટ આ જે છે એ સિમ્પલ સાદા વર્કની અંદર મસ્ત એવી ડિઝાઇન લાગે છે. મને પર્સનલી આ ડિઝાઇન ખૂબ ગમે છે. અને કલર્સ પણ ઓછા છતાં બ્રાઇટ લાગે છે. ખૂબ સરસ લુક આવે છે. સિમ્પલ છે ભરવામાં પણ, લુકવાઇઝ પણ સરસ છે. અને તમે ઘરે પણ આને બનાવી શકો છો. આ કુશનનું કવર છે, જે કવરમાં મેં થોડી એવી ડિઝાઇન રાખેલી છે. અને પાછળ ચેન મૂકીને જાતે જ મેં સ્ટિચ કરેલું છે. ખૂબ સરસ લાગે છે. કુશન અને પટ્ટો બંનેનું કોમ્બિનેશન સાથે આવે છે. એકલો પટ્ટો પણ નહીં આવે અને એકલા કુશન પણ નહીં આવે. હા, એકલા કુશન કરી શકાય છે લુકવાઇઝ આપણે અલગથી મૂકવા હોય તો. બટ બેલ્ટ સાથે 2 કુશન કવર મેં કરેલા છે, જે આખી પેર જ આવે છે. આવી રીતે પેર બનાવવાની હોય છે. અને આનું જે ફેબ્રિક છે એ પણ ખૂબ સરસ છે. વર્ક માટે તો બેસ્ટ છે. આ ફેબ્રિક મેં આપણે જૂનું અને જાણીતું જે સ્થળ છે પાલીતાણા, ત્યાંથી મેં મંગાવેલું છે. ત્યાંથી મેં પ્રિન્ટ, છાપણી અને કાપડ બંને ત્યાંનું છે. એટલે ત્યાંનું કાપડ ખૂબ જ સરસ આવે છે. વર્ક માટે તો બેસ્ટ છે અને ડિઝાઇન માટે પણ ખૂબ સરસ છે. થેન્ક યુ ફોર વોચિંગ.